તો હવે વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરામાં 11 વાગ્યા સુધીમાં 26% મતદાન નોંધાયું છે। અમરેલીમાં પંચાયત અને પાલિકા માટે જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે ધીમે ધીમે જે રીતે ગરમી વધતી જતી રહી છે તેને લઈને મતદાન મથકો પર ભીડ ઘટતી જોવા મળી રહી છે। 16 તાલુકા પંચાયત બેઠકો માટે ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે, પણ લોકોનો ઉત્સાહ ત્યાં થોડો નરમ થઈ ગયો છે, જ્યાં અત્યારે ગરમીનો માહોલ વધી ગયો છે। તેના કારણે લોકોમાં મતદાન કરવાનો રસ નીરસ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। પણ હવે જોવાનું એ છે કે જે સમય છે, મતદાન કરવાનો સમય છે, ત્યાં સુધી કેટલા ટકા મતદાન નોંધાય છે અને લોકોને પ્રદેશ 24 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે વોટ આપવો જરૂરી છે અને લોકોએ પોતાના મત અધિકારનો ઉપયોગ અચૂકથી કરવો જોઈએ। ગરમી હોય કે ઠંડી હોય, પણ આપણો જે અધિકાર છે તે અધિકારમાં આપણે પાછળ ન પડવું જોઈએ અને મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। અને ઉમેદવારોના ભાવિ અંગે પણ અનેક અટકળો શરૂ થઈ ગઈ છે અમરેલીમાં। તો આ સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અશોક મણવર। અશોક, જણાવશો કે અમરેલીમાં અત્યારે કેવો માહોલ છે? લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે, મત આપવા માટે લોકોમાં કેવો માહોલ છે? ચોક્કસ જણાવી દઉં છું, ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને મતદારોનો વ્યવસ્થા હોય તેવું જોવા મળશે। એક બાજુ તાપમાન પારો ખાસ કરીને જિલ્લા મતદારો માટે અત્યારે ઠંડા પાણીની વ્યવસ્થાની સુવિધા છે, તેમજ એમની માટે એક અલગથી રૂમ, તડકો ન લાગે, તાપ ન લાગે તે માટે એમની માટે અલગથી રૂમ પણ તૈયાર કરેલો છે અને તેમની માટે બેસવાની પણ વ્યવસ્થા છે। ખૂબ શાંતિથી અને શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે। અત્યારે મતદાર 988 નું મતદાન છે, એમાંથી 50% સુધી આપણે મતદાન પહોંચી રહ્યું છે। ખાસ કરીને સવારના વિસ્તાર સમયની અંદર વધુ મતદાન મતદાન કરતા જોવા મળે છે। ખાસ કરીને અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે શું કહેશો અત્યારે હાલ છે અત્યારે મતદાન થઈ રહ્યું છે? મારું નામ મુકેશ રાખોલિયા, તાલુકા પંચાયત બગસરા પૂર્વ પ્રમુખ। આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત લોકશાહીના પર્વ નિમિત્તે અમારું ગામ જૂના વાઘણિયા શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને હું લોકોને અપીલ કરું છું, જૂના વાઘણિયા તમામ મતદારોને અપીલ કરું છું કે બને ત્યાં સુધી આપણા ગામનું વધારેમાં વધારે મતદાન થાય અને લોકો કોઈ પણ મતદારો ઘરે ન રહે એને ભલામણ કરી અને મતદાન કરાવો, પૂર્ણ મતદાન થાય એવી લોકો પાસે આશા રાખું છું। ખાસ કરીને આ વખતે આમ આદમી પાર્ટી કોંગ્રેસે ત્રિપંખીય જંગ છે, શું કહેશો? એ તો મતદારોના હાથમાં છે, મતદારોના મિજાજ પ્રમાણે ચાલે છે। કઈ પાર્ટી છૂટાય કે આ વ્યક્તિ છૂટાય એ મતદારોનો નિર્ણય હોય છે, જે નિર્ણય 28 તારીખે આવી જશે। ખાસ કરીને કેવા કામની અપેક્ષાઓ રાખવી છે? તમામ જે તાલુકા પંચાયતથી લગતા વિવિધ કામો આવતા હોય, તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય, એને લગતા કામોની ગામ લોકો અપેક્ષા રાખે છે। કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોણ ઉમેદવાર વિજેતા થશે તે તો આવડી 28 એપ્રિલે જોવા મળશે। તેની અટકળો વિશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદારો તાપમાનને લઈને કોઈ કેવું જોવા મળ્યું છે? બિલકુલ અશોક, આભાર સમગ્ર વિગત માટે।